આજ તો મામા ફૂઈના પોયરા ભેગા થઈને મોસ પાડી દીધી. આજ તો પાછા ગેટ રેડી વિથ મી આવી ગયા છે એટલે આ પડદા બહુ કરી સંસાર છે એવું બધું બહુ ધ્યાન નહીં દેવાનું, આપણે આપણા કામમાં મસ્ત રહેવાનું. એ બધી વાતો પછી થાય, પેલા ફોકસ કરવી ગેટ રેડી વિથ માં. પછી મેં બે ત્રણ ફોરા સાટીને થઈ ગયો. ફોરા જબરો છો, મને બે ભાન કરી દેશ પાછું. કઈક ભૂલાતો એવું નથી લાગતું તમને? હા, ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો બધે? હાજર નરવાતો છો ને? આજે આપણે બધે બાબલા જેવા બનીને જઈશું ઢસા. ભાણિયા ભાઈ પૈણા આવે તો આપણે જવાનું છે ઢસા જાનમાં. તો અમે ત્રણેય ભાણેડે પાડી દીધી એન્ટ્રી હવાર હવાર. અમારી જીયા બિચારી રખડી પડી, કોઈ લઈ જ ન જાતું, અમને કોઈ ફોર વ્હીલર નથી લઈ જતો, એટલે અમારે જવાનું છે ગાડી લઈને. હું ભાઈ નીકળી ગયા પછી ગાડી લઈને શોર્ટકટ રસ્તેથી ફોર વ્હીલર વાળાને પેલા આપણે પુગાડ દેવાનું છે, ઠેકડો મારવાનો સીધો ઢસા. શોર્ટકટ રસ્તેથી પૂગી ગયા મેમદાન, મેમદાથી નવાગામ થી લઈ જવાની ઘોડી, સોરી નારાયણગઢ. આ છે ભાણિયા ભાઈ ની સવારી, આની માથે ભાણિયા ભાઈ જવાના પડ્યા. પછી હું થવાનું મને ખબર જ હોય, પછી અમે નીકળી ગયા ઘોડી લઈને ફાટક બાજુ. ફાટક તો બંધ જ હોય, તમને બધાને ખબર હશે, કેમ કે આ હું છે ઢસા છે ઢસા. પછી તો ઘોડીને રાખી દીધી વાટે, હમણાં ગાડી આવે ને તને મૂકવાની છે. પછી ખુલ્લું ને ફાટક ગામ જો બધે તૂટી પડ્યા હોય, એક હારે બધાને જાવું હોય. પછી તો ઘોડીને મૂકી મોકળી બાદરક ને સીધા સ્ટેશન માંથી ગામમાં એન્ટર થઈ ગયા બધા. અને હાલો તો જલ્દી કોમેન્ટ કરી દો તો અશ્વપ્રેમી કોણ છે આમાં બધા. અને ઈ બાને તમારા ભાઈને એક ફોલો કરતા જાજો. પછી તમે લઈને નીકળી ગયા ઘોડીને ઉતારા બાજુ. ફાઇનલી ઉતારે પૂગી ગયા, ઉતારે પૂગીને સીધા હું વહી ગયો રૂમમાં. ગયો ને સાફા બાંધવાનું કામ હાલતું હતું. ભાઈ કે કોક મને તો બાંધે, કોક એને બાંધ દેતું હતું કે હાલે રેવા દે કે તારથી નહીં થાય કે લે તો મારે કે બાંધવો છે કે. ભાણિયા ભાઈ જો ઉધડા લીધા છો સાફા બાંધવામાં. પછી ફાઇનલી ભાઈ વારો આવી ગયો ને ભાઈ મમળ જતા મૂછ રેવા દે ભાઈ તારથી નહીં થાય. પછી આપણે સીધા વહી ગયા વરઘોડામાં. સીધા મને બતાવી ગયો એ માર કાળજા ને કલાઈ ગયો. મેં કીધું હાલો થોડાક ઘણા પગના મમરા ભર દેવી. એટલા નાશન કે બધાને સાફા નીકળી ગયા. ડિસ્કો કરી લાગી ગઈ બહુ ભૂખ. પછી તો એ ગયા સીધા જમવા. જમીન પાછું વાડીએ જવાનું છે, ન્યાય આપડા ઢોર છે ને એને બધા નહીં ખવડાવવું પડે થોડું ઘણું. પછી તો વૈયા ગયા આમ સીધા ઉતારે ગયા ને જો કોકનો પડી ગયેલો સાફા મેં પહેરી લીધો. સાફા પહેરી બહુ નાશા પણ લ્યો ભરો. પછી નાના ભાણિયા ભાઈ સાફા ઘણી ભરતા હતા, દુકાને દેવા જવાના છે ને એટલે કીધું હાલો તમે બધા તમારું કન્ટિન્યુ રાખો, હું તો નીકળો મારા મિની છું બાજુ. પછી વાડિયા પૂગીને બધાને કુંડો પાણી પાઈ દીધું. વાસળીને છોડી નથી કે રમવાનું ઘૂસે ને સીધી જ પાલાને ઢગલામાં વહી ગઈ. ચાલો આજનો દી અહીંયા પૂરો કરવી. તો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો, અને આમ જો ફોલો કરવાનું ન ભૂલતા હો. કલે જાઓ ટાટા.